મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ફી વધારા મુદ્દે ડીસા ઇન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. મેડિકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારાનો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. સરકારના નિર્ણયનો વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી. ત્યારે આજે ડીસા ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડી 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.5 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો 3.30 લાખ જનરલ કોટા અને 9 લાખ મેનેજમેન્ટ કોટા લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી. લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાના MBBSની લાયકાત ગત વર્ષે ₹14.85 લાખથી મેળવતો હતો તે આ વર્ષે વધી MBBS પૂર્ણ થઈ ₹24.75 લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ₹40.50 લાખથી મેળવતો હતો આ વર્ષથી વધીને MBBS પૂર્ણ થઈ ₹76.50 લાખ ચૂકવશે. આમ તો ભાજપ સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે. શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે. આ ફી વધારાને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. ખરેખર સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. તો આ બાબતે આપની કક્ષાએથી ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતાવહ છે. ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તે માંગણી કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઇન્ડિયા ગઠબંધનના ડોક્ટર રમેશભાઈ પટેલ સહિત જગદીશભાઈ મોદી દ્વારા ગુજરાત સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રમાં એટલે કે GMERSમાં જે ફી વધારો કર્યો છે એના વિરોધમાં આવેદનપત્ર અમે આપ્યું છે અને એ ફી વધારો પાછો ખેંચવા માટે અમે સરકારને ઉગ્ર રજૂઆત કરીએ છીએ. હવે આના માટે હું તમને 2-3 ફેક્ટ જણાવવા માગું છું કે GMERS એટલે ગુજરાત એજ્યુકેશન એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમાં અત્યાર સુધી એક વર્ષની જે ફીસ હતી એ ફીસ હતી 3,30,000. હવે એ વધારી અને જે હું વાત કરું છું તમને એ જનરલ કોટાની વાત કરું છું એ વધારી 5.5 લાખ રૂપિયા કરી દીધી અને મેનેજમેન્ટ કોટા જે અત્યાર સુધીની ફીસ હતી એ ફીસ હતી 9 લાખ રૂપિયા જે વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવ્યું. એનો મતલબ કે તમારે જનરલ કોટામાં ડૉક્ટર બનવું હોય તો જે પહેલાં તમારે 14 થી 15 લાખ રૂપિયા થતા હતા એ 25 લાખ રૂપિયા કરવામાં આવ્યા. બીજું કે જ્યારે જનરલ કોટામાં તમારે જે 40 લાખ રૂપિયામાં તમે ડૉક્ટર 5 વર્ષમાં બનતા હતા એ વધારી અને 70 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. હવે તમે વિચાર કરો કે ગરીબ વર્ગનો દીકરો, એક ગરીબ વર્ગની દીકરી, એક મધ્યમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતું બાળક શું લાગે આટલા પૈસામાં ડૉક્ટર બની શકશે? આટલી બધી મોંઘવારી છે, આટલી બધી બેરોજગારી છે, ધંધા દરેક ધંધામાં આટલી બધી કોમ્પિટિશન છે, તો આટલા રૂપિયામાં ડૉક્ટર બની શકશે? એનો મતલબ એમ થયો કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસે ડૉક્ટર બનવાનું સપનું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખતમ કરી દીધું. એમને જોવાનું જ નહીં, એ પહેલાંથી જ નક્કી કરી દીધું કે અમે હવે ડૉક્ટર બની જ નહીં શકીએ. અને આ જે ફીસ વધારવામાં આવી છે એ શિક્ષણનો અને મેડિકલ ક્ષેત્રનો પ્યોર ધંધો અને પ્યોર વેપારીકરણ કરી દીધું છે. અને આટલા ખર્ચે બનેલો ડૉક્ટર કદાચ ક્યાંક ને ક્યાંક જમીન વેચીને વ્યાજે પૈસા લઈ અને ડૉક્ટર બની જશે તો એ 5 વર્ષમાં ક્યાં લોકોની સેવા કરવાનો છે? તો હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ પ્રશ્ન છે એ 2, 5, 7 હજાર વિદ્યાર્થીઓનો નથી,
કે જે ફીસ ભરીને ડૉક્ટર થવાના છે. આ પ્રશ્ન છે એ 6.5 કરોડ જનતાનો છે. આટલી મોટી ફીસ ભરીને બનેલા ડૉક્ટર એ 6.5 કરોડ જનતા પાસેથી જ વસૂલ કરવાના છે. તો મારી વિનંતી છે કે આ જે લડાઈ વિદ્યાર્થીઓને છે એ વિદ્યાર્થીઓની લડાઈમાં ગુજરાતના દરેક માણસે સાથે આવવું જોઈએ અને લડવું જોઈએ. અને ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું, હું પોતે ડૉક્ટર છું, પોતે ઓર્થોપેડિક સર્જન છું. 2002 એટલે કે 22 વર્ષ પહેલાં હું જ્યારે ભણતો હતો ત્યારે 1400 સીટો હતી, એમાં 850 સીટો હતી એ ગવર્મેન્ટ હતી અને 350 થી 400 હતી એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ. હવે એની સામે આજે 22 વર્ષ પછી હકીકતમાં સરકારી સીટો વધવી જોઈએ, ઓછા પૈસામાં ડૉક્ટર સરકારે બનાવવા જોઈએ. મને ખબર નથી પડતી કે સરકારને ઓછા રૂપિયામાં ડૉક્ટર બનાવવામાં ક્યાં પેટમાં દુખે છે. તો એની સામે 850 સીટો જે સરકારી હતી એમાં 300-400 સીટો વધી અને 1200-1300 થઈ છે. અને એની સામે જે 350 સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજની હતી